વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળમાં કુપોષણનો મુદ્દો ઉઠ્યો છે। કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા અને કોંગ્રેસે કુપોષણનો મુદ્દો ઉઠાવ્યો। એક વર્ષમાં કુપોષિત બાળકોની 4 ગણી સંખ્યા વધી હોવાનો અમિત ચાવડાએ આક્ષેપ કર્યો। વર્ષ 2022માં 1.25 લાખની તુલનામાં 2024માં 5.70 લાખ કુપોષિત બાળકો નોંધાયા। વર્ષ 2018માં 1.18 લાખ કુપોષિત બાળકો હતા। 10,517 કરોડના બજેટની જોગવાઈ કરવા છતાં જો પરિણામ દુઃખદ હોવાનો અમિત ચાવડાએ કટાક્ષ કર્યો। ભ્રષ્ટાચારના કારણે ગુજરાતમાં કુપોષણ વધ્યું હોવાનું કોંગ્રેસના નેતાએ આક્ષેપ કર્યો। મહિલા અને બાળ વિકાસ મંત્રીના વિસ્તારમાં પણ કુપોષિત બાળકોની સંખ્યા વધી હોવાનો આક્ષેપ કરાયો છે। આંકડા છે મુજબ જોઈએ તો 2018માં ગુજરાતમાં કુપોષિત બાળકોની સંખ્યા 33 જિલ્લામાં 1,18,041 હતી, જે સરકારના રેકોર્ડ મુજબ છે। ત્યાર પછી ફરી એની સમીક્ષા કરવામાં આવે તો 30 જિલ્લાઓમાં 31/12/2022ની સ્થિતિએ એટલે 18 પછી 4 વર્ષ પછી કુપોષિત બાળકોની સંખ્યા વધીને 1,25,900 થઈ અને હવે છેલ્લે અચાનક એક જ વર્ષમાં એવું તો શું થયું કે જેથી કરીને કુપોષિત બાળકોની સંખ્યા 1,25,900 થી વધી 4 ગણી વધીને સીધી 5,70,000 જેટલા કુપોષિત બાળકો આજે ગુજરાતના 30 જિલ્લાઓમાં છે। એનો સ્પષ્ટ મતલબ છે કે 2 વર્ષમાં 10,000 કરોડ રૂપિયાનું બજેટ ફળવાય છે અને તેમ છતાં કુપોષિત બાળકોની સંખ્યા 4 ગણી વધીને 5,70,000 થાય છે।